અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિમાં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતરિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતરિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં.
મારી રોયા રે એ પશુને રોયા પંખિયા રે મારી રોયા રે એ પશુને રોયા પંખિયા રે અમે રોયા એ દીકરાના લાડ રે માટી ડૂબી ગયા દેખો ભી ગયા ખોડ માવડીને હવે ડૂબી ગયા મારા ધારાના આધાર રે માટી ડૂબી ગયા દેખો ભી ગયા ખોડ માવડીને મારી તમારા એ દિશનો શીશના માવશું રે મારી તમારા એ દિશનો શીશના માવશું રે અમે દરદરી એ દિશાનો તમને વાઈ રે મારી ડૂબી ગયા માટી ડૂબી ગયા એ ડૂબી ગયા કોણ માવડીને અમે ડૂબી ગયા મારા ધારાના આધાર રે માટી ડૂબી ગયા એ ડૂબી ગયા કોણ માવડીને મારી તમારા એક શરણો ભાવિશ હોઈ ગયા રે મારી તમારા એક શરણો ભાવિશ હોઈ ગયા રે મારી દત્તરે એ દીજુરે દીજુટ બાપ રે માતે ડૂબી ગયા માતે ડૂબી ગયા એ ડૂબી ગયા કોણ માવડીને અને ડૂબી ગયા મારા ધારાના આધાર રે માતે ડૂબી ગયા એ ડૂબી ગયા કોણ માવડી માવડી માવડી